ઓમ નમો નારાયણ. હું અરુણાબેન પી ગોસ્વામી સુરતથી તમારું સ્વાગત કરું છું અરુસ કિચનમાં. તો આજે આપણે બનાવશું લીલા ચણા અને ટમેટાનું શાક. તો એના માટે આપણે આ 3 ટમેટા આ રીતે કાપીને લીધા છે અને લીલા ચણા આપણે તો 500 ગ્રામ જેટલા આ ચણા છે ફોયલા પછીના. થોડાક લીલા ધાણા લીધા છે અને લાલ મરચાં તો અત્યારે લાલ મરચાં આવે છે તમે નાખી શકો એમ. તો આપણે 2 થી 3 લાલ મરચાં નાખ્યા છે. તો આ બહુ તીખા નથી હોતા. જીરું લીધું છે આપણે વઘાર માટે અને હિંગ, ધાણા જીરું અને થોડુંક લાલ મરચું અડધી ચમચી જેટલું અને લીલા મરચાં થોડાક, હળદર અને મીઠું સ્વાદ પ્રમાણે. થોડુંક આપણે આદું છીણીને લીધું છે. તેલ જોહે અને પાણી જોહે. તો તેલ આપણે ગરમ મૂકી દીધું અને પાણી આપણે ગરમ મૂક્યું. તો આમાં આપણે ગરમ પાણી નાખીશું. તમે જો કુકરમાં બનાવતા હોય તો ગરમ પાણી નાખવાની જરૂર નથી, પણ આપણે આમાં બનાવી છીએ તો ગરમ પાણી નાખીશું એમ. તો પહેલાં આપણે એમાં જીરું નાખીશું અને હિંગ. હવે એમાં લીલા મરચાં અને લાલ મરચાં. હવે આપણે એમાં આદું નાખીશું. હવે મસાલા નાખીશું, હળદર અને ધાણા જીરું અને લાલ મરચું. હવે આપણે એમાં ટમેટાં નાખી દઈશું. તો ટમેટાને થોડીક વાર પાકવા દેવું. આ રીતે મિક્સ કરી થોડાક લીલા ધાણા નાખીશું. હવે આપણે એમાં ચણા નાખી દઈશું. ને મીઠું નાખી દેવું સ્વાદ પ્રમાણે. હવે આપણે એમાં જે આપણે ગરમ પાણી મૂક્યું હતું એ આપણે એમાં રાખી દઈશું. આ રીતે ગરમ પાણી નાખીએ ને એટલે ચણા થોડાક જલ્દી આપણે પાકી જાય એમ. આ રીતે પહેલાં આપણે થોડુંક નાખ્યું, થોડુંક રાખી દીધું છે. જરૂર પડે તો એમાં પાછું ગરમ પાણી જ નાખવાનું એમ. તો આને આપણે હવે પાકવા દેવું ઢાંકીને. તો આને આપણે હવે જોઈ લેવું. તો આ રીતનું થોડુંક રસબસતું થાય. આ રીતનું આટલું પાણી નાખશો તો આપણે બીજી વાર પાણી નાખ્યું નથી આમાં. તો એ જ પાણીમાં સરસ રસબસતું થઈ ગયું શાક આપણું. થોડાક ધાણા નાખી દેવું હજી. ગેસ બંધ કરી દેવું. તો ચણા એકદમ સરસ આપણા પાકી ગયા છે. થોડીક જ વાર લાગી. ગરમા ગરમ પાણી નાખીને એટલે ફટાફટ પાકી જઈશ. તો આને આપણે સર્વ કરી લઈશું. મસ્ત લાગે, ટેસ્ટી એકદમ ખાવામાં લીલા ચણાનું શાક. ઓલા રસોડામાં આવું ન સાંભળવા મળે ને એટલે હા, એટલે બધાને બહુ આ રસોડું બહુ મિસ કરતા હતા બધા.
હા બેન હા. તો તૈયાર છે આપણું લીલા ચણા અને ટમેટાનું શાક. તો જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તેને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા. કમેન્ટ કરીને કહેજો કે તમને કેવું લાગ્યું આ લીલા ચણા અને ટમેટાનું શાક.